એશિયાની સૌથી મોટી ઊંચા એપીએમસીની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્ર ભરાઈ રહ્યા છે। ત્યારે આ બધાની વચ્ચે ઊંઝા એપીએમસી ચૂંટણીમાં મોટો ભડકો થયો છે। હજુ સુધી ભાજપે આ ચૂંટણી માટે મેન્ડેટ જાહેર કર્યું નથી। તે પહેલા જ ભાજપમાં બે મોટા દિગ્ગજ નેતાઓએ ઉમેદવારી નોંધાવી દીધી છે અને એટલા માટે જ થઈને ભાજપમાં ભડકા જેવી સ્થિતિ ઊભી થઈ છે। શું છે સમગ્ર વિગતો, તેની સાથે જ કયા બે દિગ્ગજ નેતાઓ આમને સામને આવ્યા છે તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની। ઊંઝા એપીએમસીની ચૂંટણી યોજાવા જઈ રહી છે। આ ચૂંટણીમાં ભાજપમાં જ ભડકો થયો છે। સૌથી પહેલા તો કયા બે દિગ્ગજ નેતાઓ આમને સામને આવ્યા છે તે જાણી લઈએ। આ ચૂંટણી માટે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કિરીટ પટેલે ઉમેદવારી નોંધાવી છે। એટલે કહી શકાય કે કિરીટ પટેલ અને દિનેશ પટેલ બંને એકબીજાની આમને સામને આવીને પડ્યા છે અને અત્યારે તે બંને વચ્ચે જ ઘમાસાણ ચાલી રહ્યું છે તેવું પણ કહી શકાય। ભાજપના જ બે દિગ્ગજ નેતાઓ ચૂંટણીમાં આમને સામને આવ્યા છે। જોકે આવું પહેલીવાર નથી થયું, આની પહેલા પણ અનેક વખત આવા કિસ્સાઓ સામે આવ્યા છે। ત્યારે ઊંઝા એપીએમસીમાં સત્તા સ્થાને રહેવા ભારે ખેંચતાણ થતી રહેતી હોય છે। તેનું કારણ ફક્ત એટલું જ છે કે આ એક મલાઈદાર પદ અને પ્રતિષ્ઠાવાળું સ્થાન માનવામાં આવે છે અને અહીં કરોડો રૂપિયાના વહીવટો થાય છે। ત્યારે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ જૂથ અને વર્તમાન ધારાસભ્ય કિરીટ પટેલ જૂથ વચ્ચે સત્તા માટે અત્યારે હાલ ઘમાસાણ નોંધાયું છે। એટલે કહી શકાય કે આ ચૂંટણી માટે હજી સુધી ભાજપે મેન્ડેટ જાહેર કર્યું નથી। એ પહેલા જ ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે। ભાજપના જ બે જૂથ આમને સામને આવતા ભાજપ હવે કોને મેન્ડેટ આપે છે તેના ઉપર અત્યારે હાલ સૌ કોઈની નજર મંડાય છે। કારણ કે સૌથી ચર્ચિત ચૂંટણી એપીએમસીની કહી શકાય અને હવે તેના જ માટે ભાજપમાં આંતરિક વિખવાદ જોવા મળ્યો છે। આ ગજગ્રહ વચ્ચે ભાજપ વચ્ચેનો રસ્તો પણ કાઢી શકે તેવી પણ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે। તેમજ કિરીટ પટેલ અને દિનેશ પટેલના જૂથના સભ્યો વચ્ચે મેન્ડેટ વહેંચાઈ શકે છે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે। તેમજ જો મેન્ડેટનો અનાદર કરશે તો તેની સામે પક્ષ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે। ત્યારે હવે ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા પર કિરીટ પટેલ શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। બધાને ભારતીય જનતા પક્ષ જે પ્રમાણે મેન્ડેટ આપશે એ પ્રમાણે અમે આગળ વધવાના છીએ। અમે ખેડૂત વિભાગમાં નહીં લડીએ, પક્ષના આદેશ પ્રમાણે અમે કરવાના છીએ। પક્ષ મેન્ડેટ જેને આપશે એની સાથે અમે એપીએમસી ની અંદર સ્વચ્છ વહીવટ ને આપણા વિસ્તારના ગામોના સારા વિકાસ માટે મારે ચૂંટણીમાં વહીવટ તો દરેકનો પોતપોતાની રીતે બધા થતા હોય। કદાચ આ ચૂંટણીમાં ભાજપમાં અંદરો અંદર આંતરિક વિખવાદ હોય તેવું પણ લાગી રહ્યું છે। કારણ કે એક જગ્યા માટે બે લોકોએ ઉમેદવારી નોંધાવી છે। હવે આ મેન્ડેટ કોના નામે આવે છે તે તો આગામી સમયમાં જોવાનું રહેશે। કારણ કે એક પદ અને બે લોકો અને એ પણ ભાજપના, એટલે સૌથી ચર્ચિત ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં હવે ભાજપમાં વિખવાદ હોય તેવું પણ સામે આવ્યું છે અને ભાજપના જ બે લોકો આ ચૂંટણી માટે ઊભા રહ્યા છે। પરંતુ અંતે કોના નામે મોહર લાગે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે। આ ચૂંટણી માટે દિનેશ પટેલ નામ સામે આવે છે કે પછી કિરીટ પટેલનું નામ સામે આવે છે તે પણ હવે ભાજપ જ્યારે મેન્ડેટ આપશે ત્યારે જ ધ્યાન થશે। ત્યારે હવે આવું પહેલીવાર નથી થયું। આની પહેલા પણ થોડા સમય પહેલા ઇફકોની ચૂંટણીમાં ભાજપના મેન્ડેટ વાળા ઉમેદવારને હરાવીને જયેશ રાદડિયા છે તે જીત્યા હતા। ત્યારે આ વચ્ચે હવે ઊંઝા એપીએમસીમાં પણ ભાજપના બે જૂથો સામે આવતા ફરી એક વખત રાજકારણ ગરમાયું છે। ઇફકો બાદ હવે ઊંઝામાં પણ ભાજપના બે જૂથો સામે થયા છે। ત્યારે હવે ભાજપની આંતરિક જૂથબંધીમાં બળવો ન થાય તેવા પ્રયાસો પણ કરવામાં આવશે। ત્યારે આ ચૂંટણીનો જંગ રસપ્રદ બનશે તેવું પણ લાગી રહ્યું છે। કારણ કે ભાજપના જ બે લોકો એક પદ માટે આમને સામને આવ્યા છે। જોકે હવે જ્યારે ભાજપ મેન્ડેટ બહાર પાડશે ત્યારે જ ખબર પડશે કે દિનેશ પટેલ કે પછી કિરીટ પટેલના નામે મોહર લાગી છે। ત્યારે આ વિષયને લઈને આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો। સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।